સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં બધા ભાઈઓને રામ રામ. તો આજે આપણે હમણાં ખેતર આવતા છે અહીંયા આપણે પાછું ભાત ટોપવાના છે. તો તેના સારું તોડું રાખવું પડે. તેના સારું આપણે નાના ટ્રેક્ટરથી આ મોન્ટેડું છે અને ચીનું કરવા આવેલા છે. તો આપણે જુઓ તો મેં અહીંયા ખેતી રાખીએ દઈ જુઓ. જો આપણું આ નાનું ટ્રેક્ટર અને આ કેન્ડામાં ખેતી રાખીએ. અહીંયા આપણે અહીંયા પાછું ભાત રોપવાનું છે. તો કેન્ડામાં એ તોડો એ લાખવું પડે. તેના હાલ આપણે આ કેન્ડો એ ખેડવાના છે. તમે જો એ બાજુ તો નહીં ખેડાય કેમ કે એ બાજુ પાણી ફરી ગયેલું છે. એટલે અહીંયાથી એટલું ખેડી લખેલું અને જુઓ એનાથી હમણાં આપણે ખેડવા મળી જાય. તમે જુઓ જો આપણા કેન્ડો હતો તે ખેડી લાગ્યો. જો હાલ આપણો આ ટ્રેક્ટર તમે જોઈ જાઓ કેવું ખેડ્યું છે. અહીં આપણો અહીંયા તોડો લાખવાનો છે. તો અહીંયા કાલ પર આમ જ્યાંથી લાખી દે. આ જો એ બાજુ પાણી છે એટલે તે બાજુ ખેડ્યું નહીં. એ બાજુ જો ખોખું એટલે એ બાજુ ખેડી લાગ્યું. હવે આપણે કેરે મૂકી દઈએ. જુઓ તમે હાલ ટ્રેક્ટર જો લો અહીંયા ટ્રેક્ટર કેન્ડાથી બહાર કાઢી લીધો ને જો આપણે અહીંયા ખેડી લાગ્યું ત્યાં પેલા કેન્ડામાં. જો હાલો આપણે વીએસટી શક્તિ અહીં જો ગોલીમાંથી કેવું કાઢવાનું તો એમથી કમ્પાઉન્ડ એમથી પાર જો જો એટલું ચાર પર પણ આપણું ટ્રેક્ટર કેવું જાય. જો બીજા ગેરમાં છે જો બંધ પણ નહીં થતા ટ્રેક્ટરને. જો આપણી ચાર પણ જોઈએ તો બસ આ વિડીયોમાં હવે એટલું જ. તો આ વિડીયો તમને કેવોક લાગ્યો તે કોમેન્ટમાં લખજો ને બીજો વિડીયો કેવોક જોઈએ તે પણ કોમેન્ટમાં લખજો. તો બાય બાય.